સામાન્ય રીતે કેસરની ખેતીનું નામ યાદ આવે એટલે સૌપ્રથમ કાશ્મીરનું નામ યાદ આવે, પરંતુ હવે ગુજરાતના ભાવનગરમાં પણ કેસરની ખેતી શક્ય બની છે. ભાવનગર જિલ્લાના નોંધણવદર ગામના યુવા ખેડૂત સાવનભાઈ પડિયાદરાએ પરંપરાગત ખેતીથી આગળ વધીને ટેકનોલોજીના સહારે હાઈટેક કેસરની ખેતી શરૂ કરી. જ્યાં બદલાતા વાતાવરણ અને કમોસમી વરસાદના કારણે પરંપરાગત ખેતીમાં નુકસાન ભોગવ્યા બાદ તેમણે કંઈક અલગ કરવાની વિચારણા કરી. વિવિધ સ્થળોની મુલાકાત લીધી, ઓનલાઈન તાલીમ અને કેસરની ખેતી કરતા ખેડૂતો સાથે ચર્ચા કર્યા બાદ તેમણે આ અનોખી ખેતીનો નિર્ણય લીધો હતો. કેસરની ખેતીમાં સૌથી મહત્વનું છે નિયંત્રિત તાપમાન. આ માટે સાવનભાઈએ 13 બાય 12 ફૂટનો આધુનિક કોલ્ડ રૂમ પણ તૈયાર કર્યો. આશરે 4 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આ રૂમમાં વાઈફાઈ અને ઓટોમેશન જેવી સ્માર્ટ સુવિધાઓ લગાવવામાં આવી, જેના કારણે તેઓ કોઈપણ સ્થળેથી મોબાઈલ દ્વારા રૂમના તાપમાન અને ભેજનું મોનિટરિંગ કરી શકે. આ નોર્મલ કંઈક નવું ખેતીમાં કરવું હતું અને બહુ લાંબુ વિચાર્યું કે આ સેફ્રોનનું કરીએ એમ. પછી થોડાક વ્યક્તિ પાસે ટ્રેનિંગ લીધી, થોડુંક ઓનલાઈન ટ્રેનિંગ લીધી અને પછી નક્કી કર્યું કે આ કરવું છે. એટલે બિયારણ મગાવ્યું મીડિયેટર થ્રુ. બિયારણ આવ્યું એ પહેલાં મેં આ રૂમ આખો તૈયાર કર્યો કે ભાઈ થર્મોકોલ વાળું રહે તો આપણે પ્રોપર કોલ્ડ રૂમ બનાવીએ. એટલે કોલ્ડ રૂમ સ્પેશિયલ કોલ્ડ રૂમ બનાવવાળાનો ઓર્ડર આપ્યો, એને બનાવી દીધો મને. એસી બેસી બધું કમ્પ્લીટ ફિટ કરીને પછી અંદર લાઇટિંગ ને બધું કરાવ્યું, રેક મુકાવરાવ્યા અને પછી બિયારણ મગાવ્યું. બિયારણ મગાવી એને સાફ સફાઈ કરીને એને નાના મોટા અલગ કરી. જે નાના હતા એને માટીમાં મૂકી દીધા, જે મોટા હતા એને ફ્લાવરિંગ માટે મૂકી દીધા. અરાઉન્ડ નવેમ્બર એન્ડિંગમાં એનું ફ્લાવરિંગ આવવા માંડ્યું. એટલે પહેલી સિઝન મેં નવેમ્બર એન્ડિંગથી ડિસેમ્બર 20 સુધી લીધી, જેમાં 3 વખત ફૂલ આવ્યા અને એનું બધું નોખું કરીને બધું વ્યવસ્થિત કર્યું. સોલાર સિસ્ટમના કારણે વીજળીનો ખર્ચ પણ ઓછો આવે. કાશ્મીરથી પ્રતિ કિલો આશરે 2700 રૂપિયાના ભાવે બિયારણ લાવી તેનું વાવેતર પ્લોટમાં કરવામાં આવ્યું હતું. નવેમ્બરના અંતમાં તેમાં ફ્લાવરિંગ કરવામાં આવ્યું હતું અને નવેમ્બરના અંતથી ડિસેમ્બરના મધ્ય સુધીમાં 3 વાર ફ્લાવર કરવામાં આવ્યા અને આ ખેતીમાં તેમની સારી આવક પણ મળી હતી. યુવા કૃષિકારે જણાવ્યું કે ટેકનોલોજી અને નવીન વિચારસરણી સાથે ભાવનગરની ધરતી ઉપર શરૂ થયેલી આ હાઈટેક કેસરની ખેતી હવે અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની રહેશે, જે બદલાતા વાતાવરણ વચ્ચે પણ પરંપરાગત ખેતીના પડકારોનો સામનો કરી રહેલા ખેડૂતો માટે નિયંત્રિત વાતાવરણમાં ખેતી કરવાનો આ પ્રયાસ નવી દિશા બતાવી રહ્યો છે. અત્યારે 50 થી 80 ગ્રામ જેવો ઉતારો આવ્યો, કે જે નોર્મલી સેલિંગ 1000 થી 1500 સુધીમાં મારે થઈ ગયું. પછી એનું ડબલ થવાની પ્રોસેસ હતી, એટલે એ બધું પૂરું કરીને પછી એને માટીમાં મૂકી દીધું. અને અત્યારે તો નોર્મલી સ્લીપિંગ પીરિયડ છે, એટલે તમે જોયું એમ સુવાની અવસ્થામાં છે. એને નોર્મલી ડિસ્ટર્બ કે એવું કંઈ કરવાનું હોતું નથી. કાશ્મીરના ઠંડા વાતાવરણમાં થતી કેસરની ખેતી હવે ગુજરાતમાં પણ ટેકનોલોજીના સહારે આકાર લઈ રહી છે. સાવનભાઈની મહેનત અને પ્રયોગ સફળ થાય તેના માટે આવનારા સમયમાં ગુજરાતમાં પણ કેસરની ખેતીનો વ્યાય વધવાની શક્યતા જોવા મળી રહી. ત્યારે હવે કૃષિકારોએ પણ બદલાતા વાતાવરણને લઈને હવે નક્કર ખેતી ઉપર વળવું આવશ્યક બન્યું છે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ.